સ્વાગત છે તમારું ફરી એક આજના આ વિડીયોની અંદર મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે આજના તાજા સમાચાર વિશે વાત કરીશું ને સાથે વાત કરીશું તો રાતોરાત અહીંયા મોટો ધડાકો કરવામાં આવ્યો છે મિત્રો 21મો હપ્તાની તારીખ હવે અહીંયા જાહેર કરી દેવામાં આવી છે। આજે મિત્રો થઈ છે 27 ઓક્ટોબર અને કાલે થશે 28 ઓક્ટોબર। તો કાલના રોજ આપણો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો હપ્તો આવી જશે, સાથે 4000 રૂપિયાનો હપ્તો મળવાનો છે એવી પણ અત્યારે આપણને માહિતી જોવા મળી રહી છે। અને સાથે અન્ય સમાચારની વાત કરીએ તો અંબાલાલ પટેલની ચિંતાજનક આગાહી, ખેડૂતો માટે પાક નુકસાન સહાય, રેશન કાર્ડ ધારકો ધ્યાન આપજો, ખેડૂતોને દેવા માફ કરવામાં આવશે, મહિલાઓને સરકાર આપશે 2 લાખ રૂપિયાની લોન, ખેડૂતો 1-2 લાખ સહાય યોજના મળશે। આ તમામ સહાયની અને જે છે આ સમાચારની આપણે આજના એક આ વિડીયોની અંદર વાત કરવાના છીએ। તો વિડીયો તમારે એન્ડ સુધી જોવાનો છે। આજનો આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરવાનું છે। તમે આપણી આ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવાની છે અને કમેન્ટ કરીને ખાસ જણાવવાનું છે કે આપણો આજનો આ વિડીયો તમે કયા ગામમાંથી ને કયા જિલ્લામાંથી જોઈ રહ્યા છો, જેથી કરીને આપણને પણ ખબર પડે કે આપણો આજનો આ વિડીયો આ ગામ આ જિલ્લા સુધી પહોંચી રહે છે। તો વિડીયોની શરૂઆત કરીશું અને આજના પહેલા સમાચારની આપણે અહીંયા વાત કરવાના છીએ। સૌપ્રથમ સમાચારની વાત કરીએ તો અંબાલાલ પટેલની ચિંતાજનક આગાહી। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતમાં કમોસમી વરસાદ માવઠાને લઈને એક ચિંતાજનક આગાહી કરી છે। તેમના અનુમાન મુજબ 30 ઓક્ટોબર સુધી રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ યથાવત રહેશે, જેમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે। આ ઉપરાંત 2 નવેમ્બર સુધી સામાન્ય વરસાદના ઝાપટા પડવાની સંભાવના છે। અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે નવેમ્બરની શરૂઆતમાં જ બંગાળના ઉપસાગરમાં એક નવી ચક્રવાતી સિસ્ટમ સક્રિય થવાની શક્યતા છે, જેને કારણે દક્ષિણ ભારત ભારે વરસાદ પડશે અને તેની અસર રૂપે 18 નવેમ્બરની આસપાસ ગુજરાતમાં ફરીથી વરસાદી માહોલ છવાયેલો રહેશે। વાત કરીશું આજના અગત્યના સમાચારની તો ખેડૂતો માટે પાક નુકસાન સહાય। શું તમને ખબર છે ચોમાસાની વિદાય બાદ કમોસમી વરસાદ પડ્યો છે અને એ વરસાદમાં ખેડૂતોને પાકને જે છે નુકસાન થાય છે, તો સરકાર તરફથી એક યોજના ચલાવવામાં આવે છે, પાક નુકસાન સહાય યોજના। આ યોજના હેઠળ જે છે ખેડૂતોને પૈસારૂપી સહાય આપવામાં આવે છે। જો તમારે સહાયનો લાભ મેળવવો હોય તો હાલમાં થયેલ નુકસાનના ફોટો પાડી લેજો અને તમારા નજીકના સરકારી અધિકારીઓને પાક નુકસાનનો સર્વે કરવા જાણ કરજો। તમારે માવઠાના નુકસાન થયું છે કે નથી થયું એ પણ કમેન્ટ કરીને ખાસ જણાવજો। વાત કરીશું આગળના અગત્યના સમાચારની તો રેશન કાર્ડ ધારકો ધ્યાન આપજો। નવી સિસ્ટમ હેઠળ બધા પાત્ર ધરાવતા રાશન કાર્ડ ધારકોને ડીબીટી દ્વારા દર મહિને 1000 સીધા તેમના બેંક ખાતામાં મળશે। મહત્વનું છે કે જો કાર્ડ મહિલાના નામે હશે તો રકમ સીધી તેમના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે, જે મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન આપશે। હવે જે છે રાશન કાર્ડ ધારકોને માત્ર ઘઉં અને ચોખા જ નહીં પરંતુ કઠોળ, તેલ, મીઠું અને અન્ય પૌષ્ટિક ખાદ્ય પદાર્થો પણ મળશે। સામાન્ય અને અંત્યોદય કાર્ડ ધારકો જેમના રાશનમાં જથ્થો અલગ રીતે નક્કી કરવામાં આવ્યો છે। નવા નિયમો હેઠળ રેશન કાર્ડ સંપૂર્ણપણે ડિજિટલ હશે, બાયોમેટ્રિક વેરિફિકેશન અને QR કોડ દ્વારા રેશનનું વિતરણ કરવામાં આવશે। નકલી કાર્ડ અને ભ્રષ્ટાચારને રોકવા માટે નવા નિયમો ઘડવામાં આવે છે। 5 વર્ષથી વધુ ઉંમરના તમામ લાભાર્થીઓ માટે KYC આધાર લિંકિંગ ફરજિયાત કરવામાં આવ્યું છે। વાત કરીશું આગળના સમાચારની તો ખેડૂતોને દેવા માફ કરવામાં આવશે। અમરેલી જિલ્લામાં કોંગ્રેસ પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય પ્રતાપસિંહ દુધાએ જે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ફરી એક પત્ર લખીને ખેડૂતોની દયનીય સ્થિતિ પર તીવ્ર ટીકા કરી છે। પત્રમાં તેમણે માંગ કરી છે કે જે છે ઉત્સવોમાંથી બહાર આવીને ખેડૂતોને સહાય નહીં પણ બેંક સહાય અને સરકારી સંસ્થાઓને બાકી દેવા માફ કરવા જોઈએ। 2024ના કૃષિ સહાય પેકેજ અમરેલીના 700 ગામડાઓ બાકી રહ્યા છે, તો 2025ના કમોસમી વરસાદથી ખેતી પાકને જે છે વ્યાપક નુકસાન થયું છે। જે છે પ્રતાપસિંહે કહ્યું છે કે નવા વર્ષના પ્રારંભે ફરીથી અમરેલીના ખેડૂતોની જે છે નુકસાનની આર્થિક સ્થિતિ દયનીય બની રહે। અત્યારની સ્થિતિમાં ડિજિટલ સર્વે ખેડૂતોનું ભૂલ થવાનું નથી, તેમની વાસ્તવિકતા પરિસ્થિતિ અને મનોદશા ધ્યાને લઈ યોગ્ય નીતિ જરૂરી છે। દેવામાંથી માફ ખેડૂતોને જે છે નવી શરૂઆત કરવામાં આવે। વાત કરીશું આગળના સમાચારની તો મહિલાઓને સરકાર આપશે 2 લાખ રૂપિયાની લોન। ગરીબી રેખા હેઠળ જીવન જીવતા અને ગુજારતા જે છે વિચરત અને વિમુક્તિ જાતિઓ મહિલાઓને માટે સરકારની સ્વર્ણ યોજના લાવી છે। આ યોજના હેઠળ મહિલાઓને 2 લાખ રૂપિયા સુધીની લોન મળશે, જેનો વ્યાજ દર વાર્ષિક 5% રહેશે। આ જે છે માટે 21 થી 50 વર્ષની વયમર્યાદા ધરાવતી લાભાર્થી મહિલાને જે છે કુટુંબની વાર્ષિક આવકની મર્યાદા રૂપિયા 3 લાખ સુધીની રહેશે। અરજદારને લોન મેળવવા માટે યોગ્ય જામીન અથવા આપવાના રહેશે। આ લોનની ભરપાઈ 60 સમાન હપ્તામાં કરવાની રહેશે। વાત કરીશું આગળના સમાચારની તો ખેડૂતોને 1-2 લાખ રૂપિયાની સહાય મળશે।
ખેડૂતો માટે IFFCOએ સંકટકરણ નામની યોજના શરૂ કરી છે, જેમાં જો કોઈ ખેડૂતને IFFCO પાસેથી 25 થેલી યુરિયા ખાતર ખરીદે છે તો તેને 1 લાખ રૂપિયા સુધીનો અકસ્માત વીમો અને જે છે નેનો યુરિયા અને DAP 200 બોટલ જે છે ખરીદી છે તો તેને 2 લાખ રૂપિયા સુધીનો અને 1 વર્ષ માટે મફત અકસ્માત વીમો મળે છે, જે ખેડૂતને ખેતી દરમિયાન જાનનું જોખમ વધારે રહે છે તેમના માટે આ યોજના આશીર્વાદરૂપ છે। આનો લાભ લેવા માટે ખાતર ખરીદતા જે છે સ્લીપ જરૂરી લેવી પડશે। તો આજનો આ વિડીયો આપણે અહીંયા પૂર્ણ કરીશું। વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો, ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને કોમેન્ટ કરીને ખાસ જણાવજો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો। મળીશું આગળના વિડીયોમાં, ત્યાં સુધી જય ભારત, જય હિન્દ।